રાપર પંથકમાં સમી સાંજે વાતાવરણમાં પલટો. આણંદ પર બેલા અને ખબીર પંથકમાં ભારે પવન સાથે કરાનો વરસાદ થયો. ઊભા પાકને પારાવાર નુકસાન થયું હોવાનો ખેડૂતનો મત વ્યક્ત થયો. હવે રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છમાં કરાનો વરસાદ શરૂ થયો. હવામાન વિભાગની આગાહી આખરે સાચી પડી. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે આગામી તારીખ 5 થી લઈને તારીખ 10 સુધીમાં કચ્છના કેટલાક ભાગોમાં કરા સાથે માવઠું થશે, વરસાદ થશે. તે આગાહીને લઈને આજે સમી સાંજે અચાનક વાગડ પંથકમાં ભારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કરા સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. રાપરના કેટલાક વિસ્તાર જેવા કે આણંદ પર, બેલા અને ખડીરમાં કરા પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. હાલ જ્યારે વાગડ પંથકમાં કેરીનો પાક છે ત્યારે આ કરા પડવા અને ભારે પવનના કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે, ઊભા પાકને પણ નુકસાન થયું છે. અત્યારે વાગડ પંથકમાં વાતાવરણ વાદળછાયું છે અને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. હજુ પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા છે. એ જ પ્રમાણે પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારમાં જેવા કે ખાવડા પંથકમાં, ભીંડિયારીમાં પણ કરા સાથે વરસાદ થયો હોવાના અહેવાલો વહેતા થયા છે. અને 8મી તારીખે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થશે.